નમસ્કાર મિત્રો, આજે આપણે સીધું ને સટનો મણકો લઈશું અને એમાં છે ને વાત કરવાની છે આપણે નવી શિક્ષણ નીતિમાં સંસ્કૃતના શિક્ષણને જે મહત્વ અપાયું છે એના વિશે. અને સંસ્કૃતની વાત જ્યારે આવે છે ત્યારે મને હિબ્રુ યાદ આવે છે. ઇઝરાયલની સંપૂર્ણપણે મૃત ભાષા હિબ્રુ, એને છે ને પુનર્જીવિત કરવામાં આવી અને એ ભાષા એ અત્યારે સૌથી વધુ ચલણમાં છે. શિક્ષણમાં છે, વ્યવહારમાં છે, સરકારી કામકાજમાં છે. અને આપણે એમ કહીએ છીએ કે સંસ્કૃતમાં ઘણું બધું જ્ઞાન છે, જ્ઞાનના ભંડારો સંગ્રહાયેલા છે. દેવોની ભાષા આપણે કહીએ અને સામાન્ય પ્રજાને અથવા તો દલિત પ્રજાને સંસ્કૃત શીખવવાથી પણ વંચિત રાખવામાં આવ્યા. વાંક આપણો જ છે. આપણે છે ને જે સંસ્કૃતિનું ગૌરવ લઈએ છીએ એ જ સંસ્કૃતિમાં જે મુશ્કેલીઓ હતી, જે એના અવગુણો હતા, એનો જ ભોગ છે ને સંસ્કૃત ભાષા બની છે. પણ મને ચોક્કસ કહેવું પડે કે કેન્દ્ર સરકારે જે નવી શિક્ષણ નીતિ અમલમાં આણવાનો સંકલ્પ કર્યો અને એમાં સંસ્કૃતને જે મહાત્મા આપ્યું છે, શાળા કક્ષાએ ઉચ્ચ શિક્ષણમાં સંસ્કૃતને ભણાવવાનો વિકલ્પ એમણે છે ને એના ઉપર ભાર મૂક્યો છે, એનાથી હું તો ખૂબ રાજી થયો છું. કારણ કે સંસ્કૃત છે ને મને ગમતી ભાષા છે અને સંસ્કૃત એ ભારતીય ભાષાઓની જ નહીં પણ ઇન્ડો યુરોપિયન લેંગ્વેજીસની પણ જનની છે. આપણે ત્યાં સંસ્કૃત એટલે એમ કે એ ઉચ્ચભ્રુની ભાષા, બ્રાહ્મણોની ભાષા, હિન્દુઓની ભાષા, આ છે ને આ બધી વાતો છે ને હંબગ છે મારી દ્રષ્ટિએ. અને હિબ્રુની જેમ સંસ્કૃત મૃત ભાષા નથી. આજે પણ આપણી જે વસ્તી ગણતરીના આંકડાઓ આપણને મળે છે એમાં હજારો માણસો એવા છે આ દેશમાં કે જે સંસ્કૃતમાં બોલે છે. મુશ્કેલી એ છે કે સંસ્કૃતના અધ્યાપકો જે પીએચડીના થીસીસ લખે છે, જે પીએચડીના મહાનિબંધો લખે છે, એમાં માત્ર મારી દ્રષ્ટિએ બનારસ હિન્દુ યુનિવર્સિટી, BHUના અને બીજી કેટલીક યુનિવર્સિટીઓના અપવાદને બાદ કરતા મોટા ભાગના એ જે તે પ્રદેશની ભાષામાં જે લખાય છે અને સંસ્કૃતને ભણાવવાનું પણ એ જ ભાષામાં થાય છે. ગુજરાતમાં તો સવિશેષ, ગુજરાતમાં તો સંસ્કૃતમાં પીએચડી કરનારા અધ્યાપકોમાંથી કેટલા સંસ્કૃતમાં પોતાના મહાનિબંધો લખે છે, પીએચડીના થીસીસ લખે છે, એની મને શોધ છે. કારણ કે આપણે ત્યાં સંસ્કૃત ગુજરાતીમાં ભણાવાય છે અને સંસ્કૃત શાળામાં અમે હતા ત્યારે 8મા ધોરણમાં 25 શ્લોક જે સંસ્કૃતમાં આવતા હતા એ બધા છે ને એકદમ કંઠસ્થ હતા. અને આજે પણ તમે મને જો અજમાવી જોવા માંગતા હો તો હું વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાની પણ વાત કરી શકું, આખા શ્લોક બોલી શકું, અથવા મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયુથ મુખ્યમ શ્રીરામ શરણમ પ્રપદ્યે. શ્રીરામદૂત શરણમ પ્રપદ્યે, સોરી, હનુમાનજીની વાત છે. એટલે સંસ્કૃત એ તો આપણી ભાષા છે, આ ધરતીની ભાષા છે. અને એટલે જ સંસ્કૃતને જ્યારે મહત્વ મળતું હોય ત્યારે મને ખૂબ આનંદ થાય છે. પણ મુશ્કેલી એ છે કે સંસ્કૃત ભણેલા લોકો બેકાર ફરે છે, નોકરીઓ નથી મળતી. કારણ કે સંસ્કૃતને ફરજિયાત વિષય તરીકે દાખલ કરવામાં આવ્યો નથી અને એ આપણે ત્યાં મુશ્કેલી છે. તમારી રાષ્ટ્રભાષા કઈ ખબર છે? તમારામાંના ઘણા બધા એમ કહેશે કે હિન્દી. ખોટું. આપણા ઉપરાષ્ટ્રપતિ
વેંકૈયા નાયડુ પણ જાહેર પ્રવચનોમાં એમ કહે છે કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, એટલા માટે આપણે એ શીખવી પડશે. કોઈ ભલાભાઈ ઉપરાષ્ટ્રપતિજીને કહો કે આપણે ત્યાં આ દેશની અંદર કોઈ રાષ્ટ્રભાષા છે જ નહીં. બધી ભાષાઓ 22 ભાષાઓ જે બંધારણમાં મૂકવામાં આવેલી છે, પરિશિષ્ટમાં મૂકવામાં આવેલી છે, એ બધી ભાષાઓનું મહાત્મ્ય સરખું છે. આપણે ત્યાં વ્યવહારની જે ભાષાઓ છે એ હિન્દી અને અંગ્રેજી છે. અને અંગ્રેજીને છે ને આપણે કડી ભાષા તરીકે, કારણ કે દક્ષિણમાં હિન્દીનો જે વિરોધ થયો, એને રાષ્ટ્રભાષા બનાવવાનો જે ઉત્તર ભારતના જે રાજ્યોના લોકોએ સંસ્કૃતમાં હિન્દીની એનો આગ્રહ કર્યો. ગાંધીજી જે કહેતા હતા, નહેરુ જે કહેતા હતા, એ જે ધારો કે સરદાર જે કહેતા હતા, એ હિન્દી હિન્દુસ્તાનીની વાત હતી. એ જો હિન્દુસ્તાનીને આપણે સ્વીકારવાનો એ વખતે જો સંકલ્પ કર્યો હોત તો આખા દેશમાંથી હિન્દી સામેનો વિરોધ ન ઉઠ્યો હોત. પણ ઉત્તર ભારતના રાજ્યોમાંથી સંસ્કૃતમાં હિન્દીનો આગ્રહ રખાયો અને એને કારણે આજે આપણે સહન કરી રહ્યા છીએ. આ તો સારું છે કે બોલિવૂડને કારણે દક્ષિણના રાજ્યોની અંદર પણ હિન્દીનું ચલણ છે. પણ એનો હિન્દી સામેનો જે વિરોધ જાગે છે એ રાજકીય વિરોધ છે આમ તો. પણ એ રાજકીય વિરોધને ઉશ્કેરવા માટેનું જે કામ છે એ આ બધું આ દુરાગ્રહોને કારણે થાય છે. અને સંસ્કૃત, હમણાં જે સંસ્કૃતને મહાત્મ્ય મળી રહ્યું છે એમાંથી એ પાછા પેલા ડીએમકે વાળા ભાઈ વટક્યા છે. પણ વટકે તો એનો વાંધો નહીં, કારણ કે એ એમનું રાજકારણ છે. અને મુશ્કેલી એ છે કે આપણે ત્યાં ઘણી વખતે અજ્ઞાની માણસો રાજકારણમાં આવી જતા હોય છે અને એમને ખબર નથી હોતી કે ઇતિહાસ શું છે. હું જો તમને એમ કહું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમણે સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવા માટેનો આગ્રહ સેવેલો. મારી પાસે એ વખતનું 49નું અખબારમાં છપાયેલું આ કટિંગ પણ છે. એ કહે છે કે આંબેડકર અમોંગ સ્પોન્સર્સ સંસ્કૃત પ્રપોઝ એઝ ઓફિશિયલ લેંગ્વેજ, એટલે નેશનલ લેંગ્વેજ તરીકેની વાત છે એ વખતે. અને બાબા સાહેબ આંબેડકરે એને રાષ્ટ્રભાષા તરીકે, આપણી જે આ 22 ભાષાઓ છે એ બધી ઓફિશિયલ ભાષાઓ તો છે જ, એમાં સંસ્કૃત છે આમ તો, પણ એને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવા માટે. અને બીજું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે આમ તો બંધારણના ઘડવૈયા કહેવાય, મુસદ્દા સમિતિના એ ચેરમેન, પણ એમની જે દરખાસ્ત હતી અને જે દરખાસ્તને પીટીઆઈના આ અહેવાલ મુજબ બાબા સાહેબ કહે છે વોટ ઇઝ રોંગ વિથ સંસ્કૃત. પેલો સવાલ કરે છે કે તમે આવું એમ કે સંસ્કૃતની વાત કરો છો, તો કહે છે વોટ ઇઝ રોંગ વિથ સંસ્કૃત. બાબા સાહેબ દલિત હતા એટલે એ સંસ્કૃત ન ભણે એમ નહીં, બાબા સાહેબે સંસ્કૃતનો પણ અભ્યાસ કર્યો હતો. અને એટલે જ બાબા સાહેબે એ વખતે જ્યારે સંસ્કૃતનો જ્યારે આગ્રહ કર્યો ત્યારે amendment will be taken up by the Constituent Assembly when the question of official language is considered. એમાં જે સહીઓ કરનાર હતા, સંસ્કૃતનો આગ્રહ કરનાર, એમાં એક ભાઈ એવા પણ હતા જે મુસ્લિમ પણ હતા અને બંધારણની અંદર એકમાત્ર બાબા સાહેબના જે પ્રસ્તુત કર્યો જે ડ્રાફ્ટ એ બંધારણના વિરોધી હતા. એના ડિસેન્ટ નોટ આપનારા હતા, એના ટેકામાં મત નહીં આપનારા હતા. પણ એ સંસ્કૃતના આગ્રહી હતા, મુસ્લિમ હતા અને નામ એમનું હતું નઝીરુદ્દીન અહેમદ. ડૉક્ટર બીવી કેસકર, ડેપ્યુટી મિનિસ્ટર ફોર એક્સટર્નલ અફેર્સ, વિદેશ નાયબ મંત્રી કેસકર, એ પણ એમાં હતા. અને બીજા જે લોકો હતા જે બાબા સાહેબને સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવા માટે જે સમર્થન કરી રહ્યા હતા, એમાં કોણ કોણ હતા? તો એમાં બંગાળના પંડિત લક્ષ્મીકાંત મૈત્રા, ટીટી કૃષ્ણમાચારી મદ્રાસથી, જીએસ ગુહા ત્રિપુરા, મણિપુર અને ખાસી સ્ટેટ્સમાંથી, કુર્ગમાંથી સીએમ પુનચ્ચા, વી રામલ્લા
મુનિસ્વામી પિલ્લઈ મદ્રાસથી, સુબ્બારાવ મદ્રાસથી, વીસી કેશવરાવ મદ્રાસથી, ડી ગોવિંદદાસ મદ્રાસથી, સુબ્બારાયન મદ્રાસથી, સુબ્રમણ્યમ મદ્રાસથી, ડૉક્ટર વી સુબ્રમણ્યમ, ડૉક્ટર નહીં પછી મિસેસ જી દુર્ગાબાઈ મદ્રાસથી, અને બીજા હતા મિસેસ દક્ષાયણી વેલયુદ્ધન, એ પણ મદ્રાસથી. એટલે દક્ષિણ ભારતીયો જે હતા એમને વાંધો નહોતો, બંગાળીઓને વાંધો નહોતો, ઈશાન ભારતના જે લોકો હતા એમને વાંધો નહોતો, દલિતોને વાંધો નહોતો, મુસ્લિમોને વાંધો નહોતો, અને છતાં સંસ્કૃતને આપણે એ વખતે સ્વીકારવાની તૈયારી રાખી નહીં. હિન્દીનો પણ સ્વીકાર ન થયો, અંગ્રેજીને અમુક સમય સુધી ચાલુ રાખવાનો આગ્રહ થયો ને એ કાયમ માટે ચાલુ રહી, અને અંગ્રેજીને વિશ્વમાં એક લિંક લેંગ્વેજ તરીકે અથવા તો જ્ઞાનની ભાષા તરીકે આપણે છે ને કોઈ પણ ભાષાને, આપણે જે ભાષાઓને ભણાવવાની છે વિદેશી ભાષાઓમાં, એમાં આપણી શિક્ષણ નીતિમાં ચીની ભાષા એવું લખ્યું છે. ચીની કોઈ ભાષા નથી, મેન્ડરીન છે. પણ ચીન સાથેના અત્યારના આપણા સંબંધો એ જરા કથળેલા છે, એટલે ચીની ભાષા એટલે મેન્ડરીન એ આપણે નહીં ભણાવીએ એવું આપણી આ નીતિમાં આવે ત્યારે આપણને હસવું આવે. જે દેશની સાથે આપણા સંબંધો સારા ના હોય એ દેશની અંદર આપણું જાસૂસી તંત્ર, આપણું વેપાર તંત્ર, એનું અર્થતંત્ર, એનું લશ્કરી તંત્ર, એનું જાસૂસી તંત્ર, એનો અભ્યાસ કરવા માટે પણ એ ભાષાના નિષ્ણાતો આપણી પાસે આપણા પોતિકા હોવા જોઈએ, આઉટસોર્સ ન કરાય. પણ દિલ્હીમાં તો બધા વિદ્વાનો જ બેઠા છે ને, એ આજે છે ને પવન ફર્યો ને કાલે હિંડોળે આવીને ધારો કે ભાઈ ઝૂલવા માંડે શી જિનપિંગ, તો વળી પાછા કહેશે કે આપણે તો છે ને અહીંયા કન્ફ્યુશિયસ સેન્ટર સ્થાપી દઈએ. એટલે આ પ્રકારની જે સંસ્કૃતની અવગણના થાય છે એ અવગણના ન થાય એ ખૂબ જરૂરી છે. હવે સંસ્કૃત કઈ ભાષા? સંસ્કૃત એવી ભાષા, તમને નવાઈ લાગશે કે આપણી બધી જ ભારતીય ભાષાઓમાંની એ જનની છે. માત્ર તમિળ ભાષા એવો દાવો કરે છે, તમિળના વિદ્વાનો એવો દાવો કરે છે કે અમારી ભાષા છે ને એ સંસ્કૃત કરતાં પણ જૂની છે. એ દાવો છે, બાકી તો એ ત્યાં પણ છે ને સંસ્કૃતમાંથી ઉતરી આવેલું ઘણું બધું છે. મલયાલમ જે છે કેરળની ભાષા, એમાં લગભગ 60-70% શબ્દો જે છે એ સંસ્કૃતના છે. કન્નડ ભાષા એમાં પણ સંસ્કૃતનો પ્રભાવ છે, બધે જ સંસ્કૃતનો બધે જ પ્રભાવ છે. આપણે પઠાણોની ભાષા જે છે, ખાન અબ્દુલ ગફાર ખાન ને એ બધાની એમના પ્રદેશની જે ભાષા, અફઘાનિસ્તાનની જે ભાષા પુસ્તુ, એ ભાષામાં પણ એ પણ સંસ્કૃતમાંથી જ ઉતરી આવી છે. ઇન્ડો યુરોપિયન લેંગ્વેજીસ પણ સંસ્કૃતમાંથી આવી છે. એટલે સંસ્કૃતનું મહાત્મ્ય કેટલું છે. અને આપણા નાગપુરના IBM અમેરિકાના એની IBM કંપનીમાં કામ કરી ચૂકેલા વર્ણેકર એ તો એમ કહે છે કે સંસ્કૃત એ કમ્પ્યુટરને માટે સૌથી યોગ્ય ભાષા છે. આ ભાષા ને આપણે અવગણી કેમ? મને એમ લાગે છે કે એ ભાષાનો આપણે છે ને પેલું જે એનું વ્યાકરણ, પાણીની એ વ્યાકરણ રચ્યું એનું. પાણીની કોને ખબર છે કે? પાણીની પઠાણ હતો. પઠાણ એટલે મુસલમાન જ હોય એવું નહીં હો, કારણ કે ઇસ્લામ તો 630ની આસપાસ આવ્યો, એટલે કેટલા વર્ષ થયા એ ગણી લેવાય. પણ પાણીની એ તો હજારો વર્ષ પહેલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદના ગામ ત્યાં પેદા થયેલો, અને એણે આ સંસ્કૃતનું વ્યાકરણ લખ્યું. એ વખતે તો ઇસ્લામ જેવો કોઈ ધર્મ હતો નહીં આપણે ત્યાં, એટલે પઠાણો અને આરબો એ
મુસ્લિમો જ હોય એવું આપણે માનવાની જરાય જરૂર નથી. પણ એ રામઃ રામૌ રામાહ આ જે આનાથી શરૂ થાય છે એમાંથી જ લોકો છે ને ઘણી વખતે સંસ્કૃત શીખવાથી ભાગી જાય છે. બાકી સંસ્કૃત કેટલું કર્ણપ્રિય છે. સંધિ અને વિગ્રહ કરો અને તમે છે ને સરસ, હું તો મારી પાસે તો કાયમ છે ને આમ તો બધા મોટી મોટી ડિક્શનરીઓ પણ છે, પણ મને એક આ હાથવગી ડિક્શનરી હું રાખું છું. સ્ટુડન્ટ્સ ડિક્શનરી છે, ઇંગ્લિશ, મરાઠી અને ગુજરાતીની. આમ તો દેવસ્થળી જોશી અને કુલકર્ણી એના સંપાદક છે. મને ખૂબ ગમે છે આ, અને હું વારંવાર એનો ઉપયોગ પણ કરું છું. મને સંસ્કૃત ગમે છે, સંસ્કૃત માટેનો પ્રેમ છે, સંસ્કૃતનું મહાત્મ્ય છે, સંસ્કૃતમાં જ્ઞાનના ભંડાર છે. એ આપણે કહીએ છીએ. અને તમને આઘાત લાગશે કે આપણે સંસ્કૃતનો વારસો જાળવી શક્યા નહીં. રાજા રામમોહન રાય સંસ્કૃતના પંડિત ખરા, બહુ જ જ્ઞાતા, એના વિશેષજ્ઞ, પણ એમણે સંસ્કૃત ન ભણાવવું જોઈએ એવો આગ્રહ રાખ્યો અને અંગ્રેજીનો આગ્રહ રાખ્યો. જે ભાષાની ઉપયોગિતા હોય એ ભાષા. આપણે મેકોલેની વાત કરીએ છીએ, પણ મેકોલેની મિનિટ્સ કોઈ વાંચતું નથી. મેકોલેની મિનિટ્સમાં સંસ્કૃતનું કેમ મહાત્મા ઓછું છે એના તાર્કિક એની દલીલો કરવામાં આવી છે. એટલે આપણે એ જોતા નથી, આ વાંચતા નથી. હૈસો મેકોલે પદ્ધતિ, શિક્ષણમાં ક્લાર્કો પેદા કરવા માટેની મેકોલે પદ્ધતિ, એવું કંઈ છે નહીં હો ભાઈ. આપણે મેકોલેની મિનિટ્સ વાંચી લેવી. અને એ વખતે પણ વિદ્વાનો આપણા પેદા થયા, ICS પણ પેદા થયા. એટલે આપણે એવું માનવાને કોઈ કારણ નથી કે મેકોલે આપણે ત્યાં ક્લાર્કો જ પેદા કર્યા. પણ આપણે છે ને, આપણે ત્યાં બધું છે ને આમ વિકૃતિ સભર, આપણે છે ને તો સેલ્ફ કન્ડેમેશનની આખી જે પરંપરા છે એ પરંપરા અને એ સેલ્ફ કન્ડેમેશનમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. મને આજના તબક્કે એક અમારા નાગપુરના જ વડીલ, અને અમે જ્યારે ગુજરાત ઇતિહાસ પરિષદનું અધિવેશન 27મું અધિવેશન વલ્લભ વિદ્યાનગરમાં મારી સંસ્થા સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શેરલીપે એનું યજમાન પદ સ્વીકાર્યું, ત્યારે અમે એમને બોલાવ્યા હતા. HG શાસ્ત્રી આપણે ત્યાં ભોજે વિદ્યાભવનના નિયામક રહ્યા અને એ ગુજરાત ઇતિહાસ પરિષદના સંસ્થાપક પ્રમુખ હતા. એ વખતે અમે જ્યારે એ આયોજન કર્યું ત્યારે એ 93 વર્ષના હતા. અને બીજા જે હતા ડૉક્ટર NR વરાડ પાંડે, એ વરાડ પાંડેને નાગપુરથી બોલાવ્યા હતા. એ વખતે 92 વર્ષના હતા. બંને મહાનુભાવો હવે રહ્યા નથી, માત્ર એમની તસવીરો અમારી સાથેની એ જ હવે તો ઉપલબ્ધ છે. પણ આ વરાડ પાંડેજીએ બહુ સરસ વાત કરેલી, અને એ વેબસ્ટર ડિક્શનરીની વાત કરતા હતા કે એમાંના 4 લાખ શબ્દો જે છે અંગ્રેજીના, એમાંથી 1 લાખ શબ્દો એ સંસ્કૃતમાંથી ઉતરી આવ્યા છે. અને એમાંથી 10,000 શબ્દોનો અભ્યાસ કરીને એમણે એ સાબિત કરી આપ્યું હતું. આ પાછા આપણે ત્યાં સંરક્ષણ વિભાગમાં એ સાયકોલોજીના ડિરેક્ટર હતા કેન્દ્ર સરકારમાં, DRDOમાં. એ વરાડ પાંડેજી, એમણે એ વખતે બહુ જાહેરમાં પણ કહેલું, ને મારા એક પુસ્તકમાં ઇતિહાસ નોખી નજરે, હવે તો આઉટ ઓફ પ્રિન્ટ છે, પણ એમાં અંગ્રેજીના શબ્દોનું મૂળ સંસ્કૃતમાં અને એની વિગતો મેં લખી છે. એમણે વેબસ્ટર જેવી અંગ્રેજી ડિક્શનરીમાં 4.25 લાખ જેટલા શબ્દોમાંથી ચોથા ભાગના, એટલે 1 લાખ કરતાં પણ વધુ શબ્દોનું ગોત્ર સંસ્કૃત હોય એવું કહેવામાં આવે તો રખે આશ્ચર્ય પામતા. અને આ વરાડ પાંડેજીનું કહેવાનું હતું. ને વરાડ પાંડેજીએ એમ કહેલું એ વખતે કે મેં 10,000 શબ્દો તો સાબિત કરી આપ્યા છે, અને બાકીનું કામ એ નાગપુર યુનિવર્સિટીએ કરવું જોઈએ એવું હું માનું છું. મને ખબર નથી કે નાગપુર યુનિવર્સિટીએ એના વિશે કામ હાથમાં લીધું કે નહીં,
પણ એ નાગપુરના હતા અને નાગપુર યુનિવર્સિટી, ત્યાં આગળ એક સંસ્કૃત યુનિવર્સિટી પણ છે, પણ એ ખબર નથી એમણે કેટલું કામ એ દિશામાં આગળ વધાર્યું. પણ અમને હંમેશા એક પંડિત ગુલામ દસ્તગીર બિરાજદાર, એ 86 વર્ષના વડીલ છે મારા. મુંબઈમાં પોદાર હોસ્પિટલ તમે જોઈ હોય પરેલમાં, અને એની સામે તમે આમ જુઓ અને ત્યાં ટેકરી ઉપર એક પગથી જાય છે, ત્યાં મઝાર છે. એ મઝારમાં આ પંડિતજી રહે છે. એમનું નામ છે ગુલામ દસ્તગીર બિરાજદાર. આ પંડિતજી એ મુંબઈ મ્યુનિસિપાલિટીની સ્કૂલના શિક્ષક, પણ એમને સંસ્કૃતના મહાવિદ્વાન તરીકે કેન્દ્ર સરકારે, ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પણ એમને સ્વીકાર્યા હતા અને એના પછી પણ એમને સ્વીકારવામાં આવી રહ્યા છે. આ પંડિતજી જ્યારે સંસ્કૃતમાં બોલે ત્યારે રિક્ષાવાળાને, સામાન્ય અભણ રિક્ષાવાળાને પણ સમજાય એવી રીતે એ બોલે છે. આપણે ત્યાં તો સંસ્કૃતના પંડિતો અથવા થોડું ઘણું ભણેલા હોય સંસ્કૃત, અને ઘણી વખતે સંસ્કૃતમાં ફાડવા માંડે, ઇમ્પ્રેસ કરવા માટે. જેમ આપણે ગામડાની અંદર જઈને છે ને, કેટલાક મિત્રો છે ને એમને અંગ્રેજીમાં ફાડવાની આદત હોય. અમે ઝેવિયર્સના વિદ્યાર્થી એટલે આમ પેલું ખભા ઉલાડ સંસ્કૃતિના. પણ અમારા એક સગા હતા, HL કોમર્સ કોલેજમાં ભણતા હતા. એ છે ને ગામમાં આમ ચાલતા હોઈએ આપણે તો હવે આપણે ગુજરાતીમાં, હાદી ગુજરાતીમાં, ગામડાની ભાષામાં આપણે વાત કરવી જોઈએ, કારણ કે આપણે ત્યાં કોઈને ઇમ્પ્રેસ નથી કરવાના. પણ એ અંગ્રેજીમાં ફાડે. મેં એમને કહ્યું, મેં કીધું ભાઈ, આ આજુબાજુ સાંભળતા હશે ને એ લોકો આપણને છે ને મૂરખ સમજશે, ગાંડા સમજશે. પણ ઘણાને એવો વહેમ હોય છે કે આપણને અંગ્રેજી આવડે છે, અંગ્રેજી આવડે તો કોલર ટાઈટ કરે. એવી રીતે સંસ્કૃત પણ જે લોકોને થોડું ઘણું બોલતા આવડે છે એ છે ને ઇમ્પ્રેસ કરવા માટે સંસ્કૃતમાં બોલે છે. પણ સંસ્કૃતમાં એવી રીતે બોલાવવું જોઈએ કે જે સામાન્ય માણસને પણ સમજાય. અને આ પંડિતજી, હું આજે પણ એમના સંપર્કમાં છું. ફોન ઉપર ઘણી લાંબી વાતો થાય છે, એમના પુસ્તકો પણ છે. અને તમને એમની એક વાત કહીને મારે આજનો આ મણકો પૂરો કરવો છે. પંડિતજી એમ કહે છે કે કુરાન, પવિત્ર કુરાન, એ કુરાન શબ્દ જે છે એ પણ સંસ્કૃતમાંથી જ ઉતરી આવ્યો છે. કુરાન, પ્રેષિતનો અવાજ જે ઝીલાયો હોય, કુરાન, પૃથ્વી પર જે અવાજ સંભળાયો હોય. આ કુરાન શબ્દ એ સંસ્કૃત છે એવું એ હંમેશા અમને સમજાવે છે. એટલું જ નહીં, પણ પંડિતજીએ સંસ્કૃતમાં આખું કુરાન છે ને એને સંસ્કૃતમાં ઉતારવાનું કામ કર્યું છે. અને પંડિતજી સંસ્કૃતના એટલા પ્રેમી છે, અને આખા દેશનો જે સંસ્કૃત સંદર્ભે સંસ્કૃતના જે વિદ્વાનો છે એમાં એમની એટલી બધી ઇજ્જત છે કે એમનું જે મુખપત્ર છે એના પણ એ સંપાદક રહ્યા છે. અને આ પંડિતજી આમ તો મુસ્લિમ પાઠશાળામાં, સોલાપુરની પાઠશાળામાં એ બહાર બેસીને ભણતા હતા. એમના ગુરુજીને ખબર પડી કે આ છોકરાને તો બહુ રસ છે સંસ્કૃતમાં, એટલા માટે એમને પછી છે ને અંદર બોલાવીને ભણાવવાનું શરૂ કર્યું. એ પાઠશાળામાં ભણ્યા સંસ્કૃત. સંસ્કૃતનો એમના પરિવારમાં એટલો પ્રભાવ કે એમના તમામ સંતાનો, એમના નિકાહ જ્યારે થયા, એમના લગ્ન જ્યારે થયા, ત્યારે એની કંકોત્રીઓ, આમંત્રણ પત્રિકાઓ એ ઉર્દુ અને સંસ્કૃત બંને ભાષાઓમાં છપાઈ હતી. એટલે આવા પંડિતજી એ
મુસ્લિમ છે એટલે સંસ્કૃત ન હોય એવું નહીં. કેરળ યુનિવર્સિટીમાં સંસ્કૃત જે ભણે છે, જે સંસ્કૃતમાં સ્નાતકો થાય છે, એમાં મુસ્લિમ છોકરીઓ એ અવ્વલ નંબરે આવે છે. હું હંમેશા કહું છું કે ભાષાને ક્યારેય કોઈ ધર્મ સાથે જોડી શકાય નહીં. આપણે ત્યાં સંસ્કૃત એટલે હિન્દુઓની ભાષા અને ઉર્દુ એટલે મુસ્લિમોની ભાષા. આપણે ત્યાં ગુજરાત યુનિવર્સિટીએ તો એક વખત એવો ગજબ કરી નાખેલો કે ઉર્દુને વિદેશી ભાષામાં ક્લાસિફાય કરી નાખી હતી. ઉર્દુ તો આ દેશની પોતીકી ભાષા છે. અને મુશ્કેલી એ છે કે ઘણી વખતે મુસ્લિમો જે છે એમને પણ ઉર્દુ વાંચતા કે લખતા નથી આવડતું. પણ અમારે ત્યાં મુંબઈમાં બોરીવલી વેસ્ટમાં એક ભાટિયા સ્કૂલ, મહેતા સાહેબ કરીને એક હતા એના ટ્રસ્ટી, આ મૂળ સિદ્ધપુરના, એ એમના ગામમાં સંસ્કૃતની સ્પર્ધાઓ યોજતા હતા. અને મને કે હવે અમે બંધ કરવાના છીએ આ સ્પર્ધાઓ, ઇનામી સ્પર્ધાઓ. મેં કીધું કાં? તો કે બહુ બધા વિદ્યાર્થીઓ આવે છે ને આમાં છે ને ઘણા બધા મુસ્લિમ હોય છે અને બહુ વધી ગયા છે એમ કે. મેં કીધું પણ આ તો સારું છે. મુસ્લિમો પણ સંસ્કૃત વાંચવા, લખવા અને સ્પર્ધામાં રસ લે તો મને લાગે છે કે મુખ્ય ધારાની અંદર એમને છે ને આવવામાં સરળતા રહેશે, આપણે એકમેકને સમજવામાં સરળતા રહેશે. એટલે તમારે છે ને આ સ્પર્ધા ચાલુ રાખવી જોઈએ. મેં કહ્યું એમ કે સંસ્કૃત ને મહાત્મા જ્યારે મળી રહ્યું છે ત્યારે હજુ તો નવી શિક્ષણ નીતિનો મારો અભ્યાસ ચાલુ છે, પણ એમાં સંસ્કૃતને જે મહાત્મા મળ્યું છે એનાથી હું ખૂબ ખુશ છું. અને હું માનું છું કે શાળા અને કોલેજ કક્ષાએ પ્રાઇમરી એજ્યુકેશન હોય કે સેકન્ડરી એજ્યુકેશન હોય કે હાયર એજ્યુકેશન હોય, એમાં સંસ્કૃતને ભણાવવામાં આવે તો હું ખૂબ રાજી થાઉં. આ દેશનું સત્વ જે છે એને કારણે બહાર આવશે. અન્યથા અત્યારે સ્થિતિ એવી થઈ છે કે અમેરિકાથી જે લોકોએ સંસ્કૃતમાં પીએચડી કરવાનું હોય એ ભારત આવવાને બદલે જર્મની જવાનું પસંદ કરે છે. અને એ આપણા માટે શરમજનક ગણાવવું જોઈએ. તમે મારી વાત સાથે સંમત થશો. આજના મણકામાં આટલી વાત. ફરી મળીશું આવતીકાલે સાંજે 7 વાગે. નમસ્કાર.